સમાધાનનો કહી પરિવાર પર હુમલો। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે સાસરિયા પક્ષવાળાએ સમાધાન કરવાનું કહી પરિવાર પર હુમલો કરતા પત્ની સહિત 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી। કાંકરેજ તાલુકાના વિભા નેસડામાં રહેતી કૃષ્ણાબેન ઠાકોરના લગ્ન રૈયા ગામે રહેતા રઘુજી ઠાકોર સાથે લગ્ન થયા હતા, જેમાં 3 મહિના અગાઉ કૃષ્ણાબેન ઠાકોરને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી, જેમાં સામેવાળાએ સમાધાન માટે બોલાવ્યા કૃષ્ણાબેન તેમના માતા પિતા સાથે રૈયા મુકામે આવ્યા હતા, જેમાં સમાધાન કરવાનું કહી સામેવાળાએ ધોકા, લાકડી અને ધારિયા વડે હુમલો કરતા કૃષ્ણાબેન ઠાકોર, આરતીબેન ઠાકોર, વંદનજી ઠાકોર, હંસાબેન ઠાકોર અને જશવંત ઠાકોરને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે બાબતે આરતીબેન ઠાકોરે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે સુરેશ અનાજી ઠાકોર, રઘુજી અનાજી ઠાકોર, વિષ્ણુજી અનાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપતા દિયોદર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બોલાવી સમાધાન કરવા બોલાવી હીરા સાડીને 4 જણા લોકો આવ્યા અમારી રાતે ઘેરે 10 વાગે એને એમ મારવા લાગ્યા, સળીઓને તારિયા અને લાકડીઓ લઈને મારવા આવ્યા। મારા પપ્પાને વગાડ્યું છે, મને વગાડ્યું છે, મારી બેનને વગાડ્યું, મારી પિતાને વગાડ્યું છે ને મારા ભાઈને હાથને ફ્રેક્ચર કર્યું છે ને હતી એમ કહી કે તમને કે હતી ધમકીઓ આલી છે, હતી એમ કે તમને હુમલો કરવો છે। મારા ઘર પર આવી સમાધાનનું કહી અમારા પર હુમલો કર્યો। મારા પતિ છે ને મને મારી કુટીને કાઢી નાખી, વેમું કરતો તો ખરાબ અને બસ મારા 2 બાળકો લઈ લીધા અને મને મારી કુટીને કાઢી ટૂંકો આલ્યો મને અને મારી નાખવાની ધમકી આલે છે મને। અને 3 મહિનાથી હું મારા પપ્પા અહીંયા છું કચ્છમાં, અને અહીંયાથી સમાધાન કરવા મને બોલાવે કે મેં કીધું આવી તમારી દીકરી અને મૂકવા આવ્યા ને તો અહીંયાની પાસે અમારા ઉપર હુમલો કર્યો અને મારી બેનને સુરજજી અનારજી, રઘુજી અનારજી, વિષ્ણુજી અનારજી, રાહુલજી સુરાજી 3 મહિના અગાઉ મને મારઝૂડ કરીને કાઢી મૂકી હતી। પરણાયેલી હતી અને રઘુજી અનારજીએ મારી દીકરીને કાઢી મૂકી। 3 મહિનાથી હું કચ્છમાં છું, મજૂરી કરું છું, અહીંયા લઈ ગયેલો હતો, મને સમાધાન કરવા બોલાયો અને મેં મારી દીકરી આરતીબેનના ઘરે અમે હતા અને અહીંયા રાતે 8-9 વાગે આ લોકો સડીને આવ્યા। રઘુજી અનારજી, સુરાજી અનારજી, વિષ્ણુજી અનારજી અને રાહુલજી સુરાજી મને સરી છોડી છે। આવો બનાવ બન્યો છે। અમે દિયોદર પોલીસ સ્ટેશને ફરિયાદ આલેલી છે। જો મારા ઘેરથી કર્યો, અમારી આરતીબેન ઉપર કર્યો, કૃષ્ણા ઉપર કર્યો, મારા દીકરા જસવંતસિંહ ઉપર કર્યો, એનો ફ્રેક્ચર છે જમણા હાથનું, ડાબા હાથે જમણા હાથે ફ્રેક્ચર કરેલું હોય। સમાધાન કરવાનું કહી અમને બોલાવ્યા અને રાત્રિના સમયે અમારી પર હુમલો કર્યો છે, જેમાં અમારા પરિવારને ગંભીર ઇજા પહોંચી છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા।